વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમારો દીકરો પણ મોજમાં છે. સિયા, વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. એના નવા ટોયસ આવ્યો ને એમાં ગૂંચવાયેલી છે. સિયા, એકવાર અહીંયા જો, સીતારામ કરી દો. હા, વેરી ગુડ. ચલો, સિયાબેને સીતારામ કરી દીધા છે, તો તમે લોકો પણ કમેન્ટ્સમાં ફટાફટથી સીતારામ સીતારામ લખવા માંડો. ને બાકી ઓલરેડી અત્યારે વાગ્યા છે 7:05 અને બસ નાઈ ધોઈને હર હંમેશની જેમ ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા પ્રજ્ઞા એમનું કામમાં લાગી ગઈ છે. અને સવારમાં વોટ્સઅપ પર મને એક લિસ્ટ મોકલું છે. હવે એ લિસ્ટ શું છે તો મને નથી ખ્યાલ, એ શેનું છે? બાકી છે એટલું કરવાનું તૈયારીમાં એમ. એવું છે? યસ. પેલા વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બે ત્રણ દી ભાગ દોડી રહે. આવજો કે આજનો દી આવતીકાલે. અને સોરી પહેલા તો અત્યારે એક વાત કહી દઉં કે વિડીયો તમને લેટ મળશે રક્ષાબંધનનો, જે કંઈ બી વિડીયો આવશે ને, કેમ કે અમારું શેડ્યુલ ટાઈટ છે. 2 દિવસનું શેડ્યુલ ફિક્સ હોય ત્યારે અમે આગળ પાછળ થઈ શકીએ. સરકડિયા જઈએ તો ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય, એડિટિંગનો ટાઈમ ન મળે, કેમ કે બીજું બધું શૂટ કરવું ને તો આ ટાઈમમાં મારે વિડીયો શેડ્યુલ કરીને રાખવા પડે. કાલે પણ એમ જ થયું, 1:15 વાગી ગયો, પછી મને યાદ આવ્યું મારે થંબનેલ ને શેડ્યુલ ને બધું બાકી છે. પછી બીજું કામ મૂકી દીધું અને પહેલા એ કર્યું. તો સોરી, 2 દિવસનો વિડીયો લેટ મળશે. એટલે કે આજે તો તમને જે વિડીયો મળે એ આ શૂટ કરું છું ને એના બીજા દિવસે તમને રક્ષાબંધનનો વિડીયો મળશે. એટલે આજે છે શુક્રવાર. યસ, એટલે શુક્રવાર સોમવારે મળશે તમને. શનિ રવિ ના વિડીયો છે. આ વિડીયો તમને સોમવારે મળે છે, શુક્રવારે શૂટ કરું છું નહીં. અને રક્ષાબંધન નો મંગળવારે મળશે. એટલે એવી રીતે થોડું ઘણું આગળ પાછળ હાલ્યા રાખશે. અને ફેસબુક માં તો બહુ બધું આગળ પાછળ હતું, પણ મેં હવે એ બધું વિડીયો છે ને એક દિવસના 2 વિડીયો શેડ્યુલ કરી અને બને ત્યાં સુધી તાજા વિડીયો રહે ને એ રીતના આપણે પોસ્ટ ઓલરેડી અત્યારમાં મોર્નિંગમાં કરી જ દીધા છે. એટલે કઈ ઇસ્યુ નથી. એટલે કાલે પણ તમને ફેસબુક ઉપર 2 વિડીયો જોવા મળશે, આજે પણ 2 વિડીયો જોવા મળશે અને રવિવારે સિંગલ વિડીયો જોવા મળશે. એટલે પછી આપણું થઈ જશે હારો. તો પણ 1-2 દિવસ આમ તેમ રહેશે, પણ પેલું તો અઠવાડિયાનો ગેપ હતું. એ અઠવાડિયાનો ગેપ આપણે કાઢી નાખ્યો છે. તો હજી પણ પહોંચી વળાય ને. આમાં એમ ડિલીટ નથી મારા વિડીયો. મારા મોબાઈલ માંથી લઈને પણ તમે અપલોડ કરી શકો છો. વાઈફાઈ તો ઓલરેડી છે જ આપણી ઘરે, તો આરામથી થઈ જાય. તો બેમાં હારે જાય એવું કંઈક કરીએ. અને રીલ્સ પણ અમારી પાસે બહુ બધી શૂટ કરેલી પડી છે, પણ એનો પણ ટાઈમ નથી મળતો. સિયાબેન નો બર્થડે જતો રહ્યો અને આજે કેટલા દિવસ થઈ ગયા છે. સિયાબેન ની બર્થડે વાળી રીલ્સ પણ આપણી પાસે ઓલરેડી છે શૂટ કરેલી, પણ એમાં એડિટિંગ નું ને એવું બધું ટાઈમ નથી મળતો ને એટલે પોસ્ટ નથી થઈ શકતી. તો બી લેટેડ એ પોસ્ટ થશે જ, પણ જોઈએ છે હવે ક્યારે મુહૂર્ત આવે છે. યસ, કેમ કે શું થાય કે એડિટિંગ એ મારે કરવાનું રહે અને અપલોડ એને કરવાનું રહે. અપલોડ તો મારામાંથી જ થાય છે, એટલે એ તો થઈ જાય. કદાચ અપલોડ એડિટિંગ પણ કરીને આપે તો, પણ એડિટિંગ એ કરું ને હારે બીજું કંઈ નવું કરું છું તો એ બનાવવું પણ મારે તો થોડીક અઘરું થઈ જાય મારા માટે, કે બધે નથી પહોંચી વળાતું એટલા માટે. તો એડિટિંગ અત્યારે સ્કીપ કર્યું છે. ખાલી વિડીયો જે જરૂર છે ને એ જ એડિટિંગ કરીએ છીએ. અત્યારે 6 વાગ્યાની જાય ગઈ હતી. 2 વિડીયોના થંબનેલ કર્યા અને 1 વિડીયો એડિટિંગ કર્યો. અત્યારે એને એક્સપોર્ટમાં નાખી નાવા ગઈ અને આવી રીતે એક્સપોર્ટ થઈ ગયો, એટલે એને અત્યારે અપલોડમાં નાખ્યો. એટલે એ અપલોડ થાય છે, આરે શૂટિંગ થાય છે વિડીયો અને રસોઈ બને છે, નાસ્તો બને છે. અને ગઈકાલે એક આપણા વ્યુઅર્સ નો કોલ હતો કે 7મ 8મમાં તમે લોકો અમને મળશો. અમારા કિડ્સ સિયાબેન ને જોવા માટે બહુ આતુર છે. તો હા, આપણે ઓલરેડી એમને જવાબ તો આપી દીધો છે. કીધું આપણે 7મ 8મ ઉપર અહીંયા તો નહીં હોઈએ, બહાર જ હશું. અને અમે બહાર કઈ જગ્યાએ હશું એ લોકેશન અમે એમને શેર કરી દીધું છે, એટલે એ લોકો ત્યાં આવશે એવી એમની ઈચ્છા છે. તો કીધું કઈ વાંધો નહીં, તમે પણ બિંદાસ આવી શકો છો. બરોબર ને? એકદમ બરોબર. રોજે મોજ આપણે તો મોજ જ કરવાનું. પછી કાલે જો રક્ષાબંધન છે, ના મને આવા ધપ દઈને આવ્યો એટલે મારે જવું પડ્યું. મેં કીધું આ શું થયું? તો કાલે રક્ષાબંધન છે, તો રક્ષાબંધનમાં પણ એમ થશે અહીંયા રાખડી બંધાવશું. સિયાબેન એના ભાઈને રાખડી બાંધશે, પછી અમે નીકળશું. હા, ભાઈ બા રાખડી બાંધવા આવશે એના, પછી એના ભાઈને રાખડી બાંધવા જશું સિયાબેનના, અને પછી આપણે નીકળશું. તો કાલે પણ જવામાં લેટ થશે, પણ કઈ વાંધો નહીં. જવાનું છે તો જવાનું જ છે, આપણું ફાઇનલ છે. તો કાલે જવાનું છે, આપણે કાલે કહીશું, અત્યારે નહીં.
બધાને ખબર જ બધું આજના આજ ન કહી દેવાય પછી. આવે બધાને ખબર જ છે હમ. ક્યાં જવાનું છે. છતાં બી કહી દે કલ્પેશભાઈ જેવાય તો અનુમાન લગાવી લીધું હોય કે ક્યાં જવાના છીએ. એ હમણાં કલ્પેશભાઈ ક્યાં હોય કે ખબર નથી પડતી. નથી હમણાં મેસેજ, નથી હમણાં કઈ કોલ. હું ભાઈ હું ન્યા વયું ગયું કોણ ભાઈ બોલાઈ જાય આમાં ભાઈ. જીભના હાડકું ના હોય, ગમે એ બાજુ વળી જાય તો બોલાઈ જાય, બરોબર ને? એવું ન હોય જીભ તો કાબુમાં રાખતા શીખવાનું હોય. હમ અનર્થનો અનર્થ કરીને નહીં બોલવાનું હોય. ઓકે ના હમણાં આપણે એક દિવસ શું વિચાર કર્યો તો એવો એમ ને અસર થાય એવું બોલો, આડ અસર થાય એવું ના બોલો. Yes, તો તમે જ બોલ્યા હતા. હમ તો તમે અસરની જગ્યાએ આડઅસર ઊભી કરી. કઈ વાંધો નહીં. મુકાઈ ગયો છે આપણો અહીંયા ચા, ગરમા ગરમ ભાખરી. આપણે તો ખાલી ચા ના ભોગી છીએ. હા, ખાવાનું શીખા જ નથી આપણે. ચલો વાગ્યા છે કેટલા 12:30 અને સવારના કઈ કન્ટિન્યુ ન કર્યું કેમ કે થોડુંક અત્યારે બનાવવામાં લાગી ગયું. તો જો હાથના બાજુ બંધ ને હાથના બ્રેસલેટ ને એ બધું બની ગયું. રબર ને એવું બધું લાવવાનું હતું કેમ કે બ્રેસલેટ નહીં બનાવવા, રબર વાળું જ બનાવ્યું છે. અને મટુકીને એવું લેવાનું હતું, રૂ ને બધું લેવાનું હતું. બધી તૈયારી ખરીદીને કરી લીધું. થોડું ઘણું જે બાકી છે એ કમ્પ્લીટ કરી લઈએ. અને અત્યારે કરી લઈએ પેલા બપોરા. દાળ બાજુમાંથી આવી છે મિક્સ દાળ, રોટલો, કેળા ને મરચું. ખાવું લીધું કંઈક જમવામાં. છાશ તો ભૂલાઈ ગઈ છે અમને, તમને બધાને ખબર જ છે. તો બસ અત્યારે ફટાફટ પેલા બપોરા કરી લઈએ, પછી મળીએ. મારી દીકરી એવી વાજો વાત પહોંચી જાય ને વોકરમાં હોય એટલે કે વાત પૂછવામાં. હા, ફટાફટ આવે ને દોડીને. સિયા દોડ લગાવીને આવે ફટાફટ. તો બેન બા વોકર એન્જોય કરે છે અત્યારે. વોકરમાં બેસાડી મેં કીધી રમે ત્યાં સુધીમાં હું ફટાફટ જમી લઉં. ચલો આવી જાઓ તમારે બેન બપોરા કરવા હોય તો આવું સાદું સિમ્પલ છે બપોરા. મસ્ત મજાનો મકાઈ જુવારનો બાજરાનો રોટલો, જોરદાર જમાવટ. ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે પૂરી, અને બધી તૈયારીઓ પૂરી થઈ અને આ પેટીની અંદર પૂરાઈ ગઈ છે. તો બસ ખબર નથી મને કે તમારા લોકો સાથે બધી વસ્તુ શેર થઈ છે કે નથી થઈ. નહીં થઈ હોય તો આવતીકાલના વિડીયોમાં અથવા પરમ દિવસના વિડીયોમાં તમને બધા લોકોને જોવા મળી જશે. ને બાકી અહીંયા હવે અમારે સિયાબેનની બેગમાં સિયાબેનના કપડાં પેક થવા લાગ્યા છે. ખુલે છે એવું છે? મેં તો કીધું બંધ થાય છે. હા ઓકે. અને હું ઘરે આવ્યો ને ત્યાં અહીંયા જો આ પેંડાનું અડધું બોક્સ કપાઈ ગયું. મેં કીધું અડધું ખોખું કોણ ખાઈ ગયું? તો કે સિયાબેન નો મુગટ પેલો બનાવ્યો ને શું હાલ. તો સિયાબેન ના મુંગટ માટે એ ખોખું કટ કરવામાં આવ્યું છે ને અહીંયા અમારે બેન બા રાડ જો આ પાપડ વયું ગયું ને એમાં. હવે બસ અહીંયા આવતી નહીં, નકર આ ખૂણો હે ને કોક દીક નો ઘરી જશે. સિયા એમ નો કરાય. હા એવું કરાય? નો કરાય ને સિયા. સાવધાન સિયા, સાવધાન. સાવ નહીં, સાવધાન કેતો. આઈ બોલવું નથી હરખાઈ અત્યારે. તો કઈ નહીં, ચલો હવે ખાવા પીવામાં શું પ્લાનિંગ થાય છે ક્યારની મને પૂછે છે, પણ આપણે કઈ ધૂણીને જવાબ દેતા નથી હરખો. તો જે નથી થાય એ તમને લોકોને ખ્યાલ આવી જ જશે. સિયા સીધ જવું તારે? એ નહીં દાંત આવે છે. અહીંયા બેઠી હતી ને આ જગ્યાએ બેહીને આમ કે ઘડીક તો બે માંથી એક સમજા નહીં કે હું કેવા માંગે. પછી મમ્મીએ કીધું કે હોલમાં જવું છે, તો કે હા હોલમાં લઈને જાવ મને, કે રૂમમાં નથી બેસવું. તો આવું કઈક છે. આવા એના ઈશારામાં અમારી યાર વાતો કરે, પણ અમે કઈ અડધું પડતું સમજીએ ને અડધું પડતું ન સમજીએ, એવું થઈ જાય. હે સિયા એ હું આ બેગ ભણવા જવું જ તારે? હે ભણવા જવું જ તારે? તો હવે આમ બતાવે છે કે ન્યા લઈ જાવ મને તમે. ધીમે ધીમે બધું છે ને એનું કેતી જાય કે હવે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. હવે દરવાજો ખોલ્યો ને, હવે થોડીક વાર પછી જોજો આમ બતાવશે સીધી. હવે શું કરવાનું છે? હે હવે શું કરવાનું છે સિયા? હવે શું કરવાનું છે? હે બાબુ એવું છે? એ તો કહી દીધું મેં. તો બતાવવાનો વારો નથી. હાથના બ્રેસલેટ બનાવ્યા, બાજુમાં બનાવ્યું, બધું બનાવ્યું, પણ આજે દોડધામ વધી ગઈ. હવે અત્યારે ખાસ કરવી છે માખા માટે. કાલના દોડીએ કપડાં પહેરાવી લેવાના છે. સિયાબેન અંદર રહેતા નહોતા તો કીધું ચલો કઈ નહીં સરકડીએ છીએ. અત્યારે સમાચાર મુજબ આપણે લેવા જવાનું છે, તો કીધું લેતા પણ આવી અને સાથે સાથે સિયાબેનને બહારની એક ચક્કર પણ લાગવાના હતા. આપણે જવાના હતા મીઠાઈ લેવા અને પોગીએ એવા છે દેશી પકવાનમાં. જોકે ખાવાનું કંઈ પ્લાનિંગ નથી આપણું અહીંયા,
ખાલી પાર્સલ કરવાનો પ્લાનિંગ છે, કારણ કે આમને તો કંઈ ખાવું નથી. પણ કીધું સિયાબેનને થોડીક વાર ગાર્ડનમાં બધી મજા આવે, જોઈ. હા, આપણે તો પેંડા ખાધા હતા તો ઈચ્છા નથી, ભૂખ નથી આપણી. ઓકે, સારું, હાલો તો સિયાબેનને ઘડીક વાર આપણે અહીંયા રમાડીએ ને પછી પાર્સલ લઈને આપણે જતા રહીએ. ત્યાં પાર્સલ પણ આપણું તૈયાર થઈ જાય. ગરમી કેવી એની ખબર નથી પડતી. ચોમાસા જેવું જરાય પણ નામ નથી. બેનબા અમારે રાડો રાડ થઈ ગયા, કારણ કે એને દેખાઈ ગયા છે બા દેખે એટલે રાડો રાડ થાય. તો બને છે અહીંયા આપણી મસ્ત મજાની રોટલી. આપણે ગયા હતા ગુરુ કૃપામાં મીઠાઈ લેવા, ત્યાંથી આપણે પહેલા વયા ગયા દેશી પકવાનમાં. કીધું પ્રજ્ઞાને કંઈ ખાવાનું ઈચ્છા નથી, એને પેંડા ખાઈ લીધા. તો કીધું આપણે છે ને શાક લઈ આવ્યા અને રોટલી બનાવી દે એટલે આટલું પણ હાલે ના. અમારે બેન બા છે ને હાવ રાડો રાડ ને ચીસો ચીસ થઈ ગયા છે. પણ કઈ નહીં, ખવાઈ પીવાઈ જાય. પછી ફોન આવ્યો બેનબાનો, નાના બેનબાનો, તો કે આવું છું હું અત્યારે રાખડી બાંધવા. તો બસ એમની તૈયારીના ભાગરૂપે આપણે અત્યારે છે ને અહીંયા જો આ બધું ક્લિયર કરી દીધું. જો અહીંયા સોફો આખો ક્લિયર કરી દીધો છે, કારણ કે વિડીયો શૂટમાં થોડું ઘણું આમ તેમ હોય તો થોડુંક આમ ઓલું લાગે, એના કરતા કીધું થોડુંક સાફ સફાઈ કરી નાખીએ. બરોબર ને વાલી? પ્લાન તો મારો સોફે નહોતો, પ્લાન મારો હતો ઓલી રૂમમાં. હા, જે ડેકોરેશન કર્યું છે ને આ વર્ષે કે ઉપયોગમાં જ નથી લીધી. તો કઈ નહીં, તો હવે જોઈએ ખુરશીમાંથી બેસીને ત્યાં કરવું છે તો ત્યાં બી કરી લઈશું. અહીંયા સોફે ઓકે, સારું. હાલો પેલા આપણે ખાઈ લઈએ ને બેનબા ને અમારે પાછા લઈ લે અહીંયા વચમાં. જો એ ક્યાં ભૂગ્યા ઈ આવું છે બધું. ખાઈ લીધું છે અને રાખડી બાંધવા માટેના 2 લોકેશન ફિક્સ કર્યા છે. એક આપણો આ રૂમ છે એ, અને બીજું ત્યાં સોફા ઉપર. જોઈએ છે હવે અહીંયા ફિક્સ થાય છે કે અહીંયા ફિક્સ થાય છે. પ્રજ્ઞા જતી રહી છે તૈયાર થવા માટે, અને આપણે બસ હવે થોડુંક લાલી લિપસ્ટિક પાવડર ને ટાપક ટીપક કરી લઈએ એટલે થોડાક આપણે ઉજળા લાગીએ. હું આપણે નકર યા કાળા હાવ. તૈયાર થઈ ગઈ રાખડી બાંધવા તૈયાર તો થવું પડે ને. અને અહીંયા મસ્ત મજાનું માખણ પણ ઉતરી ગયું છે. આપણી હજી આ થાળી ને બધું કે સાફ કરવાનું વેત ન થયો, ખાઈને નવરા થયા ઈ. પછી નિરાતે એવું છે. તો બસ આ કાલની બધી તૈયારીઓ છે અત્યારથી. બાજુ અમારે સિયાબેન પણ તૈયાર થઈ ગયા છે. સિયા અને ફિયા મેચિંગ હે સિયા ફિયા ક્યાં મોઢું નથી ફાડવાનું. આ મમ્મમ આ મમ્મમ દેખાઈ ગયું. અને જો બીજું કઈ નથી. મમ્મમ આ દીકરી અગાઉ રેડી થઈને બેસી ગયું. જોઈ લે મમ્મમ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. રાખડી બાંધે છે જો પાપાને. હા, સિયા ને કરશે. મમ્મમ નથી હો સિયાઈ. કઈ નહીં કે મોઢા પર ખાઈ જાય. તને કરતા એમ જો તને હા અલે વેરી ગુડ. આ બીજી રાખી છે સિયાની, એને સિયા ચોખાથી વધારવાનું હોય માહી. બાયાથી બોલે સિયા શું કરે? જો ફિયા શું કરે? આ બાજુ જો માહી ચલો. મમ્મા લેને બાપા રે આ દીધો તો ફિયા સિયા ઈ નહીં. હાલો ઈ ન ખાવો. આમ જો અહીંયા જો શું કરે છે. જો સિયા એ ભૂ નથી. જો સિયા તને બાંધે છો. છોકરા વધશે ને મોઢામાં થાય. એના થોડાક ધ્યાન છે. થોડાક ધ્યાન છે ચાવવાનું ભાદરવી અમા સુધી. કેમ સિયા? બહુ મોટી દેશી આપણે. હું કરું જો બી આંખોની દવા પીવાની વાત કરું અત્યારે. સિયા નાખો દેજો હું કરે છે. વો બાગડી ભરાઈ રે. મમ્મમ કેતી હતી ને હમણાં. ફિયાને મોઢું કરાવવાનું મોઢું.
એ નથી યાદ મને. આખો હમ